टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 2 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.61 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 7 સેન્ટીમીટર બાકી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 81,260 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 80,000 ક્યુસેક પાણીની જ આવક છે. નર્મદા ડેમના ફરી 3 દરવાજા 1.30 સેન્ટીમીટર ખોલવામાં આવ્યા છે, જેને કારણે નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલે બપોરે 12 કલાક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરના વધામણા કરશે. હાલમાં નર્મદા ડેમ પર તંત્ર દ્વારા તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. આવતીકાલે નર્મદા નીરના વધામણા કરવાનો કાર્યક્રમ યોજાશે. સરદાર સરોવર નર્મદા બંધના ટોપ લેવલ પર આપણે પહોંચી ગયા છે અને આપ જોઈ રહ્યા છો કે જે 30 મીટરના રેડિયલ ગેટ છે એને છલોછલ પાણી હાલમાં ભરાઈ ગયું છે. 138.68 મીટર પર સપાટી પહોંચી ગઈ છે. છલોછલ નર્મદા ડેમ ભરાઈ રહ્યો છે. આપણે કેચમેન્ટ વિસ્તાર બતાવવા માંગીશ કે જે સરદાર સરોવરનો આ કેચમેન્ટ વિસ્તાર છે કે મધ્ય પ્રદેશના જે ડેમો છે એમાંથી પાણી સતત ને સતત આવી રહ્યું છે. 80,000 લાખ ક્યુસેક પાણી હજુ પણ આવી રહ્યું છે અને નર્મદા ડેમના ગેટ ખોલી અને એ પાણી નર્મદા નદીમાં હાલમાં વહેવામાં આવી રહ્યા છે. આમ જો એના ઇતિહાસની વાત કરીએ તો જે 2017માં નરેન્દ્ર મોદી દ્વારા અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ ભરાયો હતો. 2017થી અત્યાર સુધીની વાત કરીએ તો આ 6ઠ્ઠી વાર ભરાવા જઈ રહ્યો છે. વરસાદને કારણે 2 વર્ષ નહોતો ભરાયો, પરંતુ આ 6ઠ્ઠી વાર ભરાયો અને હવે આજે નર્મદા બંધના વધામણા કરવામાં આવી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા બંધના છલોછલ ભરાવાને કારણે વીજળીનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે અને પાણી પણ ગુજરાત રાજ્ય સહિત રાજસ્થાનને પણ મળી રહ્યું છે. ત્યારે આમ ચોક્કસ કહી શકાય કે જે ગુજરાતની જીવાદોરી છે નર્મદા બંધ એ સાચા અર્થમાં જીવાદોરી સાબિત થઈ રહી છે. પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ.